કચ્છ અને જૂનાગઢ બાદ હવે ભાવનગરમાં પણ બુલડોઝર ફર્યું છે। 733 જેટલા ગેરકાયદેસર દબાણ ઉપર દાદાનું બુલડોઝર ફરી વળ્યું છે। બીજા દિવસે સિત્સરથી વાળુકડ રોડ પર ડિમોલિશનની કાર્યવાહી હાથ ધરવામાં આવી, ત્યારે 2 દિવસમાં કુલ 1156 જેટલા રહેણાંક દબાણ હટાવી દેવામાં આવ્યા છે। દબાણો પર જે રસ્તાઓ પર દબાણો બનાવવામાં આવ્યા હતા તે લોકોને હટાવવાની કામગીરી અત્યારે હાથ ધરાઈ રહી છે। સાંકડા આ દબાણ કરવામાં આવ્યા છે। મનપા દ્વારા સિત્સર અને કુલસર રોડમાં 25 જેટલા વારિયા વિસ્તારોમાં મેગા ડિમોલિશન હાથ ધરાયું છે। વધુ માહિતી મેળવીએ, સંવાદદાતા મયુર દવે જોડાયા છે આપણી સાથે। મયુર, જણાવશો ખાસ કરીને છેલ્લા ઘણા દિવસોથી આ પ્રકારે દાદાનું બુલડોઝર ફરી રહ્યું છે, અન્ય જે રસ્તાઓ છે તેની પર પણ દબાણો હટાવવામાં આવ્યા, શું વિગત? જી જંગના ચોક્કસથી વાત કરીએ તો જે રીતે કહી શકાય કે ભાવનગર મનપા દ્વારા સિત્સર અને કુલસર રોડ ઉપર આવેલ 25 વારિયા વિસ્તારમાં જે રોડ ઉપર કહી શકાય કે જે દબાણ કરવામાં આવ્યું હતું, રહેણાંકની બહાર રસોડા, દિવાલ, ઓટલા, શેડ, દાદર, ઓરડા, ટોયલેટ સહિતના જે દબાણો છે કરીને જે રસ્તાઓ છે તેને સાંકડા બનાવવામાં આવ્યા હતા। તેના ઉપર મનપાના દ્વારા કહી શકાય કે બુલડોઝર ફેરવવાની કાર્યવાહી છે તે કરવામાં આવી હતી। સતત 2 દિવસથી મનપાનું બુલડોઝર છે તે સિત્સર 25 વારિયા વિસ્તારમાં છે તે ફરી રહ્યું છે। આ મેગા ડિમોલેશનમાં કહી શકાય કે 1156 જેટલા રહેણાંકી મકાનોમાં જે થયેલા દબાણો છે તેને દૂર કરવામાં આવ્યા હતા। એટલે કહી શકાય કે 2 દિવસની અંદર 1156 જેટલા રહેણાંકી મકાનોમાં જે દબાણો થયા હતા તેને દૂર કરવામાં આવ્યા હતા। આ દબાણોમાં મનપાના ટાઉન પ્લાનિંગ વિભાગ અને એસ્ટેટ વિભાગ દ્વારા ગેરકાયદેસર દબાણો ઉપર છે તે બુલડોઝર કરવામાં આવ્યું હતું, તેને લઈને દબાણકર્તાઓમાં પણ ફફડાટ જોવા મળી હતી। જંગના જી, આભાર સમગ્ર માહિતી બદલ।